કનૈયાને ગોકુળમાં ન પકડી ગયો, મેં પકડ્યો. માણસ સાધના કરે ને પછી તમે જોજો ઈશ્વર હાથમાં આવે, પણ તમારી સાધનામાં નિષ્ઠા નહીં હોય ને અને મારાથી કાર્ય એમ લાગશે ને તો હાથમાં આવેલો છટકી જશે. પ્રભાવતી પકડીને જાતી હતી, વચ્ચે વડીલો બધા ઉભેલા એટલે લાજનો ઘૂમટો તાણ્યો. મિત્રો બધા કનૈયાની વાય વાય, કનૈયા ઓલી પ્રભાવતીને કે હાથ તો બદલાય, એકનો એક હાથ. એટલે એને વળ્યું, લાજમાં હાથ બદલાયો. કનૈયા ઓલો એનો છોકરો દોડતો હતો ને એને જરાક ઈશારો કર્યો કે હું ફરી વાર કહું. એટલે એને કીધું બીજો હાથ બદલાય ને. એ ઘૂમટામાં હાથ બદલાવા ગઈ ને ક્યાં ઓલા પ્રભાવતીના છોકરાએ હાથ આપી દીધો અને એને તરત પકડી લીધો ને કનૈયો છટકી ગયો. છટકીને બીજા રસ્તે જઈને યશોદાને કે મામાને ભૂખ લાગી, લાવ ને ખાવાનું. યશોદાજી બહુ રાજી થયા. એને જમવા દે છે ને ક્યાં તો ઓલી લાજનો ઘૂમટો તાણી અને સીધી ફળિયામાં આવીને કે ક્યાં ગઈ યશોદા, આ તારો છોકરો. એ યશોદા પીરતા બહાર આવ્યા અને એને કીધું જો તારો છોકરો માખણ ચોરી કરતો તો પકડીને લઈ આવી. યશોદા કે પણ હેઠું તો જો કોનો છે. એ પ્રભાવતી આમ ઘૂમટો ઊંચો કરીને જોઈ ક્યાં તો એનો પકડીને તબતબાવીને લાવી. ક્યાં તો કનૈયો રોતો બહાર આવીને કે જો બા મને બધા ગામમાં આમ જ ઓગોવે છે એમ કઈ રોમ્યો. અને પછી તો યશોદા જેમ મકા નક્ષત્રના વાદળા વરહે ને એમ વર્યા. પ્રભાવતી કે રસ્તામાં ગડબડ થઈ ગયો, નકર પકડ્યો તો તારો. ઈશ્વરની પ્રાપ્તિ માટે અંતર્ભક્તિ બહિર્ભક્તિ બેય કરો. માત્ર બાર શોધે પણ પ્રાપ્ત ન થાય. અંતર્ભક્તિ પણ જીવનમાં જોઈ. ઘમંડ વાળી બુદ્ધિ એનું નામ પ્રભાવતી. સાધના કરતા હાથમાં આવે પણ મારાથી કાર્યમાની મનમાહી મહાલતા. હું પદના મેલ ધરનારા રે જરા સમજીને ચાલજો. માર્ગમાં છે કાંકરા ને કાંટા રે જરા સમજીને ચાલજો. અને પછી તો યશોદામાં છે ને માનતા રાખી, હે ગણપતિ દાદા તમે બુદ્ધિના માલિક દેવ છો, મારા છોકરાની બુદ્ધિ સુધારો, હું તમને લાડુ કરીને જમાડીશ. કનૈયો સમજી ગયો, ઠીક માં માનતા ઉપર લાગી ગયા છે તો હવે આપણે ગણપતિનો મહિમા વધારો. હમણાં વેકેશન પડી ગયો 2 કલાક. એટલે અહીંયા છે ને એક યશોદાને વિશ્વાસ આવ્યો કે મારા છોકરાની બુદ્ધિ છે ને એ ગણપતિ દાદા સુધારી. હજી તો અઠવાડિયું થયું ને ક્યાં તો 2 ગોવાળિયા દોડતા આવીને કે માં કનૈયાએ માટી ખાધી. યશોદાજી દોડતા આવે ને કીધું માટી ખાધી? તો કે નાહમ ભક્ષિતવાનયંબા સર્વે નામાં મેં માટી નથી ખાધી. એને કીધું ખોલજો મોઢું, અને મોઢું ખોલાવે તો વૈષ્ણવમ વ્યતનો પુત્ર અને એ વખતે માને સાચા સ્વરૂપનું ભાન કરાયું છે. મોઢાની અંદર પુત્ર સ્નેહ વાળી આમ મોઢાની સામે જોવે ત્યારે જાણે વિશ્વરૂપની અનુભૂતિ કરાવી. અને માને છે ને વૈષ્ણવી માયા લગાડી દીધી, નહીં તો મા મને પાછી પ્રેમ ન કરી શકે. અને કૃષ્ણ ભગવાન ગોકુળમાં આવી સરસ મજાની ક્રાંતિ કરે. પણ હવે એની બધી વાતો પાછા બપોરે 3:15 વાગે મળી હોય ને એને ભેગો ભેળવી દે. અને પછી લાઈટ વહી ગઈ હોય ને મીણબત્તી વેપાર કરતો હોય ને ત્યાં જઈને પોગાડી દે. એટલે પછી કે મેં છે ને 11 રૂપિયા સાચા હતા એમાં 1 ખોટો ભેળવીને દૂધની કોથળી લઈ લીધી. ત્યારથી મને ખબર પડી ગઈ એકલો ખોટો ક્યાંય નહીં હાલે. હાસાની ભેગો ભળી જાય ને તો વયો જાય તો વયો જાય. એમ 5-10 જણા સાચું બોલતા હોય એમાં 1 જણો છે ને એ કરાગ્રેને બદલે ભલે ને કર કરે કરતો. અને આપણે ક્યાં કોઈને માર્ક આપવા છે?
અહીંયા કાંઈ કોઈ એવો કોઈ પરીક્ષક છે નહીં. અને મહેનત આમ ભણવું હોય ને ત્યારે થોડી ઘણી ભૂલે થાય, એટલે થોડીક મહેનત કરો. મહેનત કરીએ ને તો લવો વળે. હમણાં ગ્રામ પંચાયતે એવું નક્કી કર્યું હોય કે ત્રિકાળ સંધ્યા બોલે અને દર મહિને 500 રૂપિયા પંચાયત તરફથી આપવામાં આવશે. ક્યાં તો બધા કેલા મને શીખવાડ ને, અને પાછા સરપંચ ને જઈને કે પોણા ભાગનું તો આવડી ગયું હો, હવે થોડા 2-3 સોટિયા વાર્યું છે. એટલે આપણે માણસ છે. તમે વિચાર કરો, અનાજ ઉગાડે ભગવાન, અગ્નિ રૂપે પકવે ભગવાન, પેટમાં પચાવે ભગવાન. તમે પ્લાસ્ટિકની થાળીમાં દાળ ભાત લાડવા ખમણ બધું ભેગું કરીને માંડવે ટીંગડી દો, સાંજ સુધીમાં જો તો વાસ બેસી જાય. અને હમણાં પેટની કોથળીમાં નાખશું ક્યાં, 2 કલાકની અંદર તો મિક્સરમાં પાછું બધું અલગ અલગ. પાછું 5:30 વાગે તરત વિચાર આવે કે આજ શું રહી ગયું છે હાનનું. પચાવે ભગવાન. થાળીમાં આવ્યું એ આપણું નહીં, પેટમાં ગયું એ આપણું નહીં, પચી ગયું એ આપણું. એટલે થાળી આવે ત્યારે રિલિજિયસ ડ્યુટી બજાવો. મારી ધાર્મિક ફરજ છે. શ્લોક બોલતા શરમ ન લાગવી જોઈએ, મારી ધાર્મિક ફરજ છે. અમારા ગોગાની સ્કૂલ છે ને દરિયાકાંઠે, ત્યાં એક વ્યાસભાઈ કરીને શિક્ષક મને કહેતા હતા કે એક ઇસ્લામનો છોકરો એ લેશન વગરનો આવ્યો, અને મેં છે ને એને ઊભો રહી ગયો ને પછી 1 વાગ્યો ને ત્યારે એને કીધું કે સાહેબ આજ શુક્રવાર છે, અને કે સાહેબ મને નમાજ પઢવા જવા દો. એટલે એ સાહેબ કે હું એની પર ખીજાણો કે હવે લેશન નથી લાવ્યો ને પઢેલી જ છે 2. અને કે એ છોકરો મારી અમે આંખ કાઢીને કે સાહેબ તું ખોટા નહીં માનતો. એક નાનો એવો 5 વર્ષનો છે, એ શિક્ષક વાત કરતા હતા. તો આ મારી રિલિજિયસ ડ્યુટી છે. થાળી આવી જાય 2 મિનિટ પ્રભુને યાદ, એમાં વાર કેટલી લાગે. નગર ઘણા અમથા તમે જોજો બહુ 3-3 કલાક ભૂખ્યા રહે, પણ થાળી મૂકી ન થાય મોઢા આગળ. અરે ઘણાને તો હોઠ પાસેથી રેલા મંડે નીકળવા. યજ્ઞ શિષ્ટા શિનાસંધો મુચ્યમે સર્વમિલ્લિશે ભુંજતે તે તખમ ये भजन्यात्म यद करोषि यदस्नासीं यज्जुहोषि यत् तपस्यसि कौन्तेय तद्कुरुष्व अहं वैश्वानरो भूत्वा प्राणिनां प्राणापान समायुक्ता भजाम्यन्मयम् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ શાંતિ શાંતિ. આવો ભાવ કરીને ભોજન કરવાનું. કથા બપોરે 3:15 વાગે બોલીએ. બાલકૃષ્ણ ગોવર્ધન. ઓમ નમઃ પાર્વતીપતે. હર હર મહાદેવ. કેટલી ઓઢાડ્યા કરી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નમો નારાયણ 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 નમો નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણં નમસ્કૃત્યં નરો ચૈવ નરોત્તમં દેવી સરસ્વતીં તતો જયમુદીરયે બોલો દ્વારિકાધીશ કી જય. યુવાની તારુણ્ય એ જીવનનો કોઈ કાળ નથી, પણ એક મનની અવસ્થા છે. જોવાની મળતી નથી, મેળવવી પડે છે. ભીષ્મ દાદા 185 વર્ષના છે, છતાં યુવાન છે. એકસો 85 વર્ષે એને વહેલું બ્યુગલ ફૂગ્યું, હાલો લડવા હાલો લડવા. આ પાછું કઈ ડિસ્કો કે બેન્ડ બાજાનું બ્યુગલ નથી, મિલિટરીના મેદાનનું પહેલું બ્યુગલ એને વગાડ્યું, હાલો લડવા હાલો લડવા. આને યુવાન કહેવાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 થી 70 વર્ષનો એને યુવાન કહેવાય. જેના જીવનની અંદર કંઈક લક્ષ્ય છે, કંઈ ધ્યેય છે, એને કહેવાય યુવાન. કરીશ બદલીશ, અને આવા જેનામાં જકાર છે એને કહેવાય યુવાન. આજે તમે સમાજમાં જુઓ તો 30 વર્ષના ઘરડાઓનો માપ નહીં, જેને કાંઈ લક્ષ્ય નહીં, કાંઈ ધ્યેય નહીં. આ તો મરતા નથી એટલે જીવીએ છીએ. આને યુવાન ન કહેવાય, એને ઇંગ્લિશમાં સ્ટ્રીટ રોમિયો કહેવાય. દેશી ભાષામાં કહેવું હોય તો ભટકેલ. પણ આવી યુવાની જીવનમાં મેળવવા માટે હંમેશા સંયમ અને ત્યાગ કેળવવા પડે. સંયમ અને ત્યાગ. સંયમથી શક્તિ વધે. તમે જો દુર્યોધનની બા છે ને, એ પરણીને આવ્યા હસ્તિનાપુરમાં, પછી ખબર પડી મારું સૌભાગ્ય તો વિકલાંગ છે, એ આંખે ભાળતું નથી, એટલે એણે આંખે પાટા બાંધી દીધા. આંખ વહી જાય અને ન જોવું એ જુદી વાત, અને આંખ હોય ને આંખે પાટા બાંધી દેવા, એને સંયમ કહેવાય. સંયમથી શક્તિ વધે. સામે વિષય હોય, વ્યક્તિ હોય, વિદ્ત હોય, પણ મન ઉપર કંટ્રોલ, એને કહેવાય સંયમ. સંયમથી શક્તિ વધે. એટલે તમે જુઓ 99 કૌરવો મરી ગયા અને દુર્યોધન એકલો રહ્યો, ત્યારે એની બાને પગે લાગવા ગયો, બા કાલ હું કે લડવા જાઉં છું. સાંજે એને કહેવાય ગયો કે 99 ભાઈઓ વહી ગયા ને હવે હું જાઉં છું લડવા. ત્યારે એને એની માં કે, તો ભાઈ હવે તું એક બચને અમારા આંધળાની લાકડી બનીને. ત્યારે દુર્યોધન હું બોલ્યો કે 99 ભાઈઓ વહી ગયા ને તમે મને જીવવાની વાત કરો છો. એ બળબડતો નીકળ્યો. ક્યારે ગાંધારીએ કીધું તો હવારમાં આવો, દિગંબર બનીને આવો, હું મારા આંખના પાટા છોડું અને તારા શરીર ઉપર હું છે ને આમ દ્રષ્ટિ ફેરવી દઉં, એટલે તારો વજ્ર દેહ થઈ જાય. હવે વિચાર કરો, સંયમથી તાકાત કેટલી વધી, શક્તિ કેટલી વધી. એટલે યુવાની જો જીવનની અંદર લાવવાની હશે તો સંયમ જોઈએ, ત્યાગ જોઈએ.
અને કાયમ અધ્યયનશીલ રહેવાનું. હજી મારે જાણવાનું, હજી મારે જાણવાનું. કાયમ યુવાન માણસોએ તો હંમેશા સદગ્રંથોનું અધ્યયન કરવું જ જોઈએ. હજી મારે ઘણું જાણવાનું છે. સદા અધ્યયનશીલ અને આશાવાદી રહેવાનું. થઈ શકે, બદલી શકે, કેમ ન થાય. એટલે તો વિવેકાનંદ કહેતા હતા કે ગીવ મી 100 નાચિકેત, આઈ વિલ ચેન્જ ધી વર્લ્ડ. મને નાચિકેત વૃદ્ધિના યુવાન આપો. એટલે આશાવાદી બનવાનું, સરળ સાધુ મનનો એ યુવાન કહેવાય. તમે જો નચિકેતા આવો મક્કમ મનનો, મોતની સામે જગાડનારો, જ્ઞાનનો પીપાસુ, તેજોમય યુવાન એ જગતની શિકલ બદલી શકે. એટલે તો દાદા કે મને 3 વાત ઉપર વિશ્વાસ છે. શ્રુતિ એટલે વેદ, ભગવાન અને યુવાન. આના ઉપર મને વિશ્વાસ છે. જે તેજોમય યુવાન જગતને બદલી શકે, કાળને બદલવાની, આકાશને બાંધવાની અને હિમાલયને ચૂર્ણ કરવાની અદમ્ય ઉત્સાહ શક્તિનું જીવંત પ્રતીક એટલે યુવાન. એનું તમે ભાવ જીવન જુઓ તો ખીલેલું હોય, વૈભવ જીવન જુઓ તો પચી ગયેલું હોય. ભગવાનને ચેલેન્જ કરે, તારામાં તાકાત હોય એટલો વૈભવ આપ. વૈભવ જીવન પચેલું, અનુભવ જીવન ઉપર આધાર નાખનાર સાચો તત્વનિષ્ઠ યુવાન, એને યુવાન કહેવાય. અને યૌવન છે ને એ જીવનની વસંત છે. તમે 10મો અધ્યાય ગીતાનો વાંચો તો એમાં લખ્યું ઋતુ નામ કુસુમાકર. ઋતુઓમાં વસંત ઋતુ હું છું. એમ જીવનની અંદર આ યૌવન છે ને એ જીવનની વસંત કહેવાય. અને વસંત છે એ સૃષ્ટિનું યૌવન કહેવાય. એટલે રડે માગે એવો તું ના બાળક થાજે. રડે માગે એવો તું ના બાળક થાજે. કરી ચિંતા નિરાશાના બૂઢો થાજે. કરી ચિંતા નિરાશાના બૂઢો થાજે. મસ્ત યૌવન ના ગીત સદા ગાતો જાજે. મારા સ્વાધ્યાયી ભાઈ સાબ દો થઈ જાજે. મસ્ત યૌવન ના ગીત સદા ગાતો જાજે. મારા સ્વાધ્યાયી ભાઈ સાબ દો થઈ જાજે. અને એક હાથમાં ગીતા અને એક હાથમાં પ્રેમ લઈને દુનિયામાં જાઓ. કોઈ વસ્તુ વિશે તમારો પારકો નહીં રહે. એક હાથમાં પ્રેમ ને એક હાથમાં વિચાર લઈ અને સમાજની અંદર જવાનો. અને એટલે જ મહાપુરુષે આ કરીને બતાવ્યું છે. નહીં તો તમે જો વેદકાળથી શરૂઆત કરો તો એક હાથમાં ધનુષ બાણ અને બીજા હાથમાં વેદ માનો છો, પણ પરિણામ ન આવ્યું. એક હાથમાં કુરાન ને બીજા હાથમાં તલવાર, બોલો માનો છો, રિઝલ્ટ ન આવ્યું. એક હાથમાં બાઇબલ ને બીજા હાથમાં ક્રુસેડની બંદૂક, બોલો માનો છો, રિઝલ્ટ ન આવ્યું. એક હાથમાં ગ્રંથપાલ અને બીજા હાથમાં કિરપાણ, બોલો માનો છો, રિઝલ્ટ ન આવ્યું. એક હાથમાં સામ્યવાદ ને બીજા હાથમાં લેનિનનો હથોડો, બોલો માનો છો, પણ રિઝલ્ટ ન આવ્યું. એટલે એની બુદ્ધિને વિચાર આપો, હૃદયને પ્રેમ આપો, તો માણસ છે ને બદલાય. કોઈ વિષય વ્યક્તિ એ પારકો રહે જ નહીં. એની બુદ્ધિને વિચાર અને હૃદયથી પ્રેમ. આજે બધા કે છે હથિયાર ઓછા કરો, ઓછા કરો, પણ દાદા કે કઈ વસ્તુ હથિયાર થઈ જાય એ થોડું નક્કી છે. માની લો કે એક બેન સવારમાં શાલિગ્રામ ભગવાનને નવરાવતા હતા, ચાંદલો ને એવું કરતા હતા, ક્યાં પડખે વાળી આવીને એને મંડી જેમ ફાવે એમ કહેવા, અને એની મંડે ઉપર આરોપ નાખવા માંડી. એ બેનને દાજ સડી ગુસ્સો આવ્યો એટલે એ શાલિગ્રામ લઈને ઓલી બેનના કપાળમાં આંટ્યા.
તો શાલિગ્રામ હથિયાર ન થઈ ગયા કહેવાય? કારણ કે કઈ વસ્તુ હથિયાર થાય એ માણસના મનની ઉપર આધારિત છે. એટલે પ્રભુના હૃદયમાં જઈને રહેવું, કાં તો હૃદયમાં પ્રભુને રાખવા, આનું નામ કહેવાય નિરોધ લીલા. સામો માળો માણસ આવી રીતનો રહ્યો, એનું કારણ હું એની પાસે પહોંચ્યો નહીં, મેં એને વિચાર આપ્યો નહીં, મેં એને પ્રેમ નો આપ્યો, એટલે આવો થયો. કાં તો એ માણસ છે ને એ પ્રભુના પ્રેમને ઓળખી ન શક્યો, એની બુદ્ધિ ઓળખી ન શકી, એટલે એ માણસ આવો રહ્યો. તો એના માટે પ્રયત્ન કરવાના છે. એટલે કૃષ્ણ ભગવાનની આ ક્રાંતિ છે. આ ખાલી કઈ માખણ ચોરી, કઈ આમ બાળ ચેષ્ટા નથી. કૃષ્ણ ભગવાને રમત રમતમાં આખું ગોકુળ બદલાવ્યું છે. એટલે ધીમે 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 મનને નારાયણ પરતા તરફ વાળવાનું, જગત રહેવાનું, જગતના વિષયો રહેવાના, શરીર રહેવાનું, મન રહેવાનું. તમે જગત છોડીને જાશો ક્યાં? તમે કઈ દ્રષ્ટિથી જગતને જોવો ને એ મહત્વનું છે. કઈ નજર છે તમારી જગતમાં રહેવાની? કેદીની નજર છે? ઘણા લોકો નથી કહેતા કે હે ભગવાન તમે મને આમાં ક્યાં નાખ્યો? ઘણા તો નાખ્યો નથી બોલતા, આમાં આ કુટુંબમાં ક્યાં લાખ્યો? એટલે આને કેવી દ્રષ્ટિ કહેવાય? આને કેદીની નજર કહેવાય. કેદીની કે પછી તમને આ સૃષ્ટિ પોતાના બાપની લાગે છે? કઈ નજરથી રહ્યો છો? અને જો સૃષ્ટિ તમને બાપની લાગતી હોય તો આ સમગ્ર મિલકત છે ને એ આપણા બાપુજીની જ છે, તમે ભોગવો. અને હંમેશા બાપની પ્રોપર્ટી દીકરાને મળે છે. અને કદાચ ના પાડે ને તો કાયદો એને મદદ કરે. એટલે દ્રષ્ટિ બદલાવાની છે. અને દ્રષ્ટિ બદલાવા માટે છે ને એના મસ્તિષ્કને વિચાર આપો. કારણ કે મસ્તિષ્કમાં વિચાર આવે ત્યાંથી હૃદયમાં આવે, અને હૃદયમાંથી શેરડો આંખમાં પડે, આંખ બદલાય એટલે જગત બદલાય. અને જે વસ્તુ પેટમાં હોય ને એ આંખમાં દેખાય. કમળો થાય પેટમાં, દેખાય આંખમાં. એટલે જેવું વિઝન બદલાઈ ગયું એટલે તમને જીવન કેવું લાગે? તો પુણ્યકારક લાગે. એમ લાગે ભગવાને વાહ, પુણ્યથી શરીર આપ્યું. દ્રષ્ટિ બદલાય એટલે જીવન કેવું લાગે? તો પુણ્યકારક. અને મૃત્યુ કેવું લાગે? મંગલકારક. જગદંબાને મળવા જવું, મૃત્યુ મંગલકારક લાગે. અને સૃષ્ટિ તમને કેવી દેખાય? તો કે કાવ્યમય દેખાય. પછી સ્ત્રી તરફનું જોવાનું વિઝન તો કે પવિત્ર બને. જેની હારે લગ્ન કર્યા એ જ મારી માતા. બાકી અન્ય તરફ જોવાનો ડોળો એ પવિત્ર બને. એક વિઝન બદલાય એટલે જગત બદલાય, બાકી જગત નહીં બદલાય. આપણે આપણો દ્રષ્ટિકોણ બદલાવાનો છે. એટલે મહાપુરુષો છે ને એ બુદ્ધિને વિચાર, હૃદયને પ્રેમ આપી અને આપણું વિઝન બદલાવે. દ્રષ્ટિદાતા દાદા તમને વંદન વારંવાર. તુજને વંદન વારંવાર. જીવન નિર્માતા તુજને વંદન વારંવાર. એટલે જેવી લૌકિક નામરૂપમાં આસક્તિ છે એવી અલૌકિક નામરૂપમાં આસક્તિ એના ભક્તિ. સંસારાશક્તિ એના માયા અને ઈશ્વરાશક્તિ એના ભક્તિ. એટલે ભાવના વગર ભક્તિ માર્ગમાં સિદ્ધિ નહીં મળે.
અને તમે જો મુક્તિ છે ને એ મનને મેળવવાની છે. આત્મા તો નિત્ય મુક્ત છે, પણ જ્યાં સુધી હૈયાની અંદર વિરોધ છે, વાસના છે, ત્યાં સુધી મન છે ને એનો નિરોધ ન થાય, નિર્વાસન ન થાય. અને જેને જેને ભગવાનનું કામ કરવું એને અવિરોધ વૃત્તિ, કોઈની હારે વિરોધ નહીં. હા, વ્યક્તિનો વિરોધ નહીં, એના દુર્ગુણનો વિરોધ ખરો, પણ વ્યક્તિનો નહીં. અવિરોધ વૃદ્ધિ.